દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે પર સિદ્ધેશ્વર હાર્બર કોમ્પ્લેક્સ પાસે બંનેને દબોચ્યા. વિદેશી દારૂ અને 2 મોબાઈલ મળી 39,000નો મુદ્દામાલ કબજે કર્યો. વાઘોડિયા ચોકડી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે પર સિદ્ધેશ્વર હાર્બર કોમ્પ્લેક્સ પાસે બંનેને દબોચ્યા. વિદેશી દારૂ અને 2 મોબાઈલ મળી 39,000નો મુદ્દામાલ કબજે કર્યો. વાઘોડિયા ચોકડી પાસેથી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા હતા. તેમની પાસેથી 26,000ના વિદેશી દારૂ અને 2 મોબાઈલ મળી 39,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સોંપાયા હતા. વડોદરા શહેરમાં વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી અને કપુરાઈથી ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે નેશનલ હાઈવે પાસેના સિદ્ધેશ્વર હાર્બર કોમ્પ્લેક્સ પાસે આવતા બાતમી મળી હતી કે બે શખ્સો દારૂના થેલામાં લઈને આવવાના છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના શખ્સો આવતા તેમને ઊભા રાખી તેમના થેલામાં ચેકિંગ કરતા 26,000ના વિદેશી દારૂ મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સો પ્રશાંત ધર્મેશ પટણી રહે હરિદ્વાર એપાર્ટમેન્ટ રંગમહાલવાડી જયદીપ ગિરીશ સોની રહે વાસણા રોડને ઝડપી પડ્યા હતા. તેમની પૂછપરછ કરતા મુંબઈ તરફથી વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી બંને પાસેથી વિદેશી દારૂ અને 2 મોબાઈલ મળી ₹39,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.